અમદાવાદમાં વૈકલ્પિક હેલ્થકેર તરફ એક મોટો બદલાવ જોવા મળ્યો છે। સ્પોર્ટ્સ ક્લબ ખાતે સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ દ્વારા વેલનેસ પહેલ ધ હીલિંગ સર્કલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં પરંપરાગત તબીબી સારવારની સાથે પૂરક સારવાર તરીકે પેરલ મેડિસિન અને હોલિસ્ટિક હીલિંગની વધતી જતી સ્વીકૃતિ પર ભાર મુકાયો હતો। ઉપસ્થિત લોકોએ લાઈવ હીલિંગ સેશન, નિષ્ણાંતો સાથે સંવાદ અને શ્વાસ સંબંધિત વ્યવહારુ માર્ગદર્શનનો અનુભવ કર્યો હતો। આ કાર્યક્રમનું સંચાલન જાણીતી અભિનેત્રી, મોડલ, એન્કર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એકતા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે ચર્ચાઓનું સફળ સંચાલન કર્યું। વિશ્વવિખ્યાત નિષ્ણાંતોની પેનલ પણ હાજર રહી હતી, જેમાં ગ્લોબલ હોલિસ્ટિક એક્યુપંચિસ્ટ સંતોષ પાંડે, ભારતના અગ્રણી કાર્ડિયોપ્રેક્ટર ડોક્ટર રજનીશ કાંત, ગ્લોબલ હોલિસ્ટિક હેલ્થ ગુરુ ડોક્ટર મિકી મહેતા અને નેચરોપેથ તથા હેલ્થ કોચ ડોક્ટર અતુલ શાહનો સમાવેશ થયો હતો। આજે અમારા 60 વર્ષની ઉજવણી જે આખું વર્ષ અમે લોકો આયોજન કરીએ છીએ, એમાં હીલિંગ સર્કલ અને સોલ કનેક્ટ અને હિમાંશુભાઈની આખી ટીમ દ્વારા 5 આખા ભારત દેશના નામાંકિત ડોક્ટરોને, જે લોકો ઓલ્ટરનેટિવ મેડિસિન્સની થેરાપી પ્રેક્ટિસ કરે છે, એ લોકોનું આ સેમિનાર અમે આયોજન કર્યું છે। અને આ સેમિનારમાં 5 ડોક્ટર્સે હ્યુમન બોડીના જુદા જુદા પાર્ટ્સ વિશે, રાઈટ ફ્રોમ કાયરોપ્રેક્ટિશનર જે તમારા પોસ્ચરને એમાં મદદ કરે, એક્યુપંચર તો તમારા ઇમ્યુન ડિઝીઝીસ માટે કામ કરે, યોગા તો યોગાથી શું થઈ શકે બેનિફિટ, નેચરોપેથી તો ઓલ્ટરનેટિવ મેડિસિન્સ અને એલોપેથીની જે દવાઓ છે એ લોકોને છોડીને તમારે કઈ રીતે નેચરોપેથી દ્વારા તમે તમારી બોડીને હીલ કરી શકો છો। નેચરલ બોડીની જે હીલિંગ કેપેસિટી છે, જેમાં કોઈ પણ દવા વગર તમે પોતે સાજા થઈ શકો, તમારી લાઈફ લોંગ થઈ શકે, તમારી એન્ટી એજિંગ ફોર્મ્યુલા થઈ શકે, એનો આ યુનિક સેમિનાર જે કદાચ ભારત દેશમાં કશે નતો થતો, એનું આયોજન કર્યું છે। આ ક્લબના મેમ્બરો નહીં, દરેક મનુષ્યને ફાયદો થઈ શકે, કારણ કે અત્યારે આપણે એટલા બધા સ્ટ્રેસમાં, એટલી બધી એન્ઝાયટીમાં, એટલી બધી મેડિસિન્સ દ્વારા અને એટલા બધા જુદા જુદા સપોર્ટ દ્વારા અને કેમિકલ્સ દ્વારા અને પોલ્યુશન દ્વારા આપણી નોર્મલ જિંદગી જીવી રહ્યા છે। તો આ સેમિનારથી નોટ જસ્ટ સ્પોર્ટ્સ ક્લબ મેમ્બર્સ બટ એવરી સિંગલ પર્સન શુડ બી બેનિફિટેડ અને દરેક હ્યુમન આમાં બેનિફિટ કરી શકે। આ એક યુનિક છે। આજે અમારી 60 વર્ષની ઉજવણી છે, એટલે અમે લોકોએ અમારા સ્પેસિફિક મેમ્બર્સ માટે કર્યો છે। આવતા વર્ષે આ સેમિનાર બહુ મોટા પાયે અમે લોકો ક્લબના લોન્ચમાં કરવાના છે। मैं मेडिसिन प्रैक्टिस करता हूँ और मेरी जो ट्रीटमेंट है, मैं आपको बता दूं, आज के जो रोजमर्रा लाइफ में कमर दर्द, गर्दन दर्द या डाइजेशन से रिलेटेड माइग्रेन, चक्कर आना, सर में दर्द होना, हाथों पैर में झंझनाहट होना, ये सारे प्रॉब्लम कैसे आते हैं, क्यों आते हैं और इससे कैसे बचा जा सकता है। तो आज ये हीलिंग सर्कल का जो ऑर्गेनाइजिंग यहाँ हुआ है, तो उसके मुख्य जो हैं, जो हम लोगों के सारे टीम को लाने वाले चिरंजीवी और हमारे हिमांशु मेहता जी, उनका थ्रू आज हम लोग यहाँ विजिट किए हैं और यहाँ के सारे लोगों को ये बताएंगे कि कैसे स्वस्थ रहना है, अगर प्रॉब्लम हो भी गया तो उसको कैसे ठीक करना है। इसमें एज का कोई क्राइटेरिया नहीं है, क्योंकि आप देखेंगे जो प्रॉब्लम होना चाहिए था 40 साल 50 साल में, वो प्रॉब्लम अभी 10 से 20 साल के बच्चों को हो रहा है। रीजन क्या है कि फिजिकल एक्टिविटी बिल्कुल बंद हो गया है, मोबाइल पे ज्यादा टाइम दे रहे हैं, बैठना ज्यादा हो रहा है, मॉर्निंग वॉक या कोई भी वॉकिंग वाला काम बिल्कुल नहीं हो रहा है, तो उससे हमारे सारे प्रॉब्लम बढ़ रहे हैं और लोग रोगी बन रहे हैं। अगर मुझे लगता है कि कोई भी ऐसा घर नहीं है जिसमें दर्द नहीं है, तो अगर देखा जाए तो हर घर में 2-4 रोगी है ही है। तो ये जो प्रॉब्लम जो है, सबसे बड़ी बात है कि इस कैंप के माध्यम से हम लोग लोगों को जागरूक कर रहे हैं कि ताकि ये प्रॉब्लम जिसको हो गया हो वो ठीक किया जाए और जिसको नहीं हुआ हो